છે. ઘૂઘા ક્યાં? અહીંયા ચકલા કબૂતરને ચોર નાખવા છે આજે જીરવાને લઈને. જીરવાના પપ્પાને આજે રજા છે. જીરવા ક્યાં આવી તું? અહીં શું છે? જ્યાં બધાને હાઈ કરતી તો અહીંયા હાય જસી જસી અહીંયા શું છે? અહીંયા જો કેવા ઘૂઘા છે. જીરવાબેન જાય છે કબૂતરને નાખવા. જા જા. મજા આવી ગઈ બેન. નાખી દે નાખી દે. હા એમ હવે આવી જા પછી. જો કેવા છે ઘૂઘા? હેલો ગાઈઝ, જો હવે જીરવાને લઈને આવી ગયા છે કબૂતરને ચણ નાખીને. મમ્મી અહીંયા પાપડ વણવાનો પ્રોગ્રામ કર્યો છે. મમ્મી પાપડ વણે છે, અમે બધા ખીચી ખાઈએ છીએ. કોને કોને ખીચી ભાવે ગાઈઝ કમેન્ટ કરજો. જીરવાને ભાવે છે ખીચી. જીરવા કેમ ખાય છે ખીચી? એમ ખાય છે. જીરવાને બેનને વણવું હોય ને બધું વચ્ચે પાટલો જોતો હોય. એ તમારા મમ્મી ખીચી વણે એનાથી વધારે અમે ખાઈ જાય છે બધાય. જો જો એ મસ્ત પછી પીન કઈ નાખી જીરવાને પીન કઈ નાખવી છે આપણે? હે એમાં છે ને. હાલો હાલો જીરવા તો પીન નાખશે. હેર પીન કેવી નાખે? મસ્ત મસ્ત ન્યુ કેવી ન્યુ. જીરવાને મસ્ત ચોટી આવે. જીરવાને તો ચોટી મસ્તી નહીં આવે. હાલો લઈ લો પીનો પીન જો. અને જીરવા બેનને વાળ ઓરવાની એક અઘરું ટાસ્ક છે. એને ચોટી વાળવી જ ન ગમે એટલે રોવું આવે એમાં. હા જીરવાની એમાંથી નાખવી ને. હા કઈ નાખવી? આ આમાંથી. હાલો કઈ નાખવી? એમાંથી તો લીધી આપણે. હાલો જો નાખી દો. જીરો એના અદા અને મોટા બાબુ સાથે રમે છે. અદા પાસે મોબાઈલમાં જોવે છે અને ડાન્સ કરે છે. અદા બતાવે અને ડાન્સ કરતા નાના નાના કિડ્સ હોય એ પોતે ડાન્સ કરે છે. હા એમ કરો કરો. મ્યુઝિક બંધ થઈ ગયું. હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? આજે આખો દિવસ ફ્રી નહોતા. સાગરને રજા હોય એટલે થોડુંક શોપિંગ ને એવું બધું ચાલતું હતું. ને આજે બપોર પછી થોડોક નાસ્તો હેવી થઈ ગયો અમારે, એટલા માટે અત્યારે બધાને થોડાક વઘારેલા ભાત જ ખાવા છે. તો હું આજે ભાત વઘારું છું. અત્યારે અમારે આવી રીતે હું ભાત વઘારું છું.
વઘારેલા ભાત શેઝવાન વાળા થોડા કરવા છે મારે. શેઝવાન ડુંગળી છે, ગાજર છે, બટેટું ને થોડુંક એવું મરચું નાખ્યું છે. તીખું અમારે બહુ સ્પાઈસી અમારા ઘરમાં બહુ નથી ખવાતું. બનાવી રહી છું. જો ગેસ બધું નાખેલું હતું, બધું મસાલો ચડી ગયો છે. અને થોડાક હું શેઝવાન ચટણી એડ કરું છું. શું કરે છે જીરવા? ન્યા શું કરે? હવે રાઈસ એડ કરું છું. હવે રાઈસ તો અમારા રાઈસ રેડી છે. હવે તમારે અહીંયા આવે કેવા રાઈસ થાય છે એ મને કમેન્ટ કરીને બતાવજો. હું ઘરે નાખી દઉં છું. ચાલો, સાગર રેડી. જીરવાબેન સોફા ઉપર દોડાદોડી કરે છે. પપ્પાને મેચ જોવો છે પણ એના પપ્પાને મેચ જોવા નથી દેતી. ચૂંટી દઉં આમ બીજા ઓલી બાજુ હાલ દઉં હાલો નીચે બેસી જાઓ. નીચે બેસ જા. પપ્પાને મેચ જોવા દે. તું નીચે બેસ જા. જીરવા એવું ન કર. હાલો હાય, અમે અત્યારે રસ્તા ઉપર નીકળ્યા હતા. તમે વર્લ્ડ કપ જીતવાની ખુશી જોઈ શકો છો. રાજકોટનો નજારો. ટ્રાફિક એટલો બધો વધતો જશે ધીરે ધીરે રોડ ઉપર. ફટાકડા પણ ફૂટે છે એટલા જ. આ તમે જોવો છો આપણે કોટેચા ચોકનો ટ્રાફિક કેટલો છે. આ વર્લ્ડ કપ જીતા આપણે એના માટે માણસોની ખુશી તમે જોઈ શકો છો. આ કોટેચા ચોકનો ટ્રાફિક. શું ફૂટે? ફટાકા ફૂટે છે. ફટાકા ગમે ત્યારે આપણે વર્લ્ડ કપ જીતીએથી કોટેચા ચોકે આટલો જ ટ્રાફિક તમને જોવા મળે. આપણે શું જોવા ગયા હતા? ફટાટા. ફટાટા કેમ ફૂટતા હતા? એમ ફૂટતા હતા. હેલો ગાઈસ, જો ઇન્ડિયા મેચ જીતી ગયું પછી અમે લોકો બહાર જીરવાને લઈને ચક્કર મારવા ગયા હતા. હા, અમે એમ ફૂટતા હતા. કેવી ગાડી હતી? કા જાજી ગાડી હતી ને અહીંયા બે હતી. જો ગાઈસ, અમે મેચ પૂરો થયો, મેચ જીતા ઇન્ડિયાવાળા, એટલે અમે બહાર ચક્કર મારવા નીકળ્યા હતા. કોટેચા બાજુ ટ્રાફિક હતો, બહુ પબ્લિક હતું, નજારો જોવાની બહુ મજા આવી. ને જીરવાબેનને બહુ મજા આવી. ફટાકડા ફૂટતા હતા એમાં. કા જીરવા, કેવી ફટાકા ફૂટતા હતા? હા, એવું થતું હતું. હવે ફટાટા. હવે જીરવાને નીની આવે છે એટલે હવે સુઈ જઈએ. ટાટા કરી દો બધાને. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જસી કર દો. ટાટા. જસી કરો. ટાટા. જસી કર દે. સારું, ચાલો, બાય ગાઈઝ, ગુડ નાઇટ. અમારો વિડીયો ગમે તમને તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય.